મિત્રો પ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો રવિવારે વડોદરા અને જૂનાગઢમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। ચારેક વાર પાણી થઈ ગયું હતું। ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાંથી ચોમાસું વિદાય પણ લઈ રહ્યું છે। હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાકમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના તેમણે જણાવી છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે સૌરાષ્ટ્રના ભાવનગર, દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપરાંત છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ અતિ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, દાહોદ, પંચમહાલ, વડોદરા હોય કે ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના તેમણે જણાવી છે। અમદાવાદના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રવિવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી હતી, જેમાં તેમણે જણાવ્યું કે આજથી વરસાદનું જોર ઘટી જશે। આજથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ ઓછો થવાની સંભાવનાઓ છે। હવામાન વિભાગે વધુમાં એમ પણ જણાવ્યું કે રવિવારે અમદાવાદ અને ગાંધીનગરમાં 30 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું। જે આજે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં આવી જ પરિસ્થિતિ રહેવાની સંભાવનાઓ છે। મોસમ વૈજ્ઞાનિકે વધુમાં જણાવ્યું કે એક ટ્રફ સાઉથ ઈસ્ટ યુપીમાં હતું, જેને કારણે વરસાદ થઈ રહ્યો હતો, જેને કારણે લેસમાં કરી દેવામાં આવ્યું છે અને હવે એક નવું સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાતમાં છે, જેને કારણે વરસાદ વરસ્યો હતો। આજથી આ સર્ક્યુલેશનની અસર ઓછી થતી જોવા મળશે। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આજે અમદાવાદ, ગાંધીનગરમાં કોઈ પણ જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી। નવરાત્રિમાં વરસાદ અંગે તેમણે જણાવ્યું કે હાલ જે પરિસ્થિતિ છે તેવી જ રહે તેવી નવરાત્રિમાં બહુ ઓછી જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે, પરંતુ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ઘણો ઓછો વરસાદ જોવા મળશે। રવિવારે વડોદરામાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણ બાદ બપોરે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। વડોદરા શહેરમાં 5 ઇંચ જેટલો વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। શહેરના કારેલીબાગ, વાઘોડિયા રોડ, રાવપુરા, સયાજીગંજ, અલકાપુરી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વાહન વ્યવહારને માઠી અસર પહોંચી હતી। આજવા સરોવર, પ્રતાપપુરા સરોવર, વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે શહેરીજનોને ફરી એકવાર વિશ્વામિત્રી નદીના પૂરનો દર સતાવી રહ્યો છે। હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી 3 ઓક્ટોબરથી ગુજરાતીઓનો ફેવરિટ તહેવાર એટલે કે નવરાત્રિનો મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। આ નવરાત્રિ મહોત્સવ માટે ખેલૈયાઓમાં હંમેશા થનગનાટ જોવા મળતો હોય છે, પરંતુ હવે જ્યારે નવરાત્રિના ગણતરીના દિવસો બાકી છે ત્યાં વરસાદ વિઘ્ન બનીને ત્રાટકે તેવું લાગી રહ્યું છે। ત્યારે નવરાત્રિના 9 દિવસ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। મિત્રો નવરાત્રિના 9 દિવસ દરમિયાન દિવસે તડકો અને રાત્રે વરસાદી ઝાપટા પડવાની શક્યતા તેમણે જણાવી છે। તેમણે વધુમાં જણાવ્યું કે શરદ પૂનમ પછી પણ હવામાનમાં ફેરફાર થતા રહેશે અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ થવાની પણ શક્યતાઓ છે। શરદ પૂનમથી દેવ દિવાળી સુધીના ભાગોમાં હવામાનમાં પલટા આવ્યા કરશે અને દરિયામાં ભારે પવન ફૂંકાશે। તારીખ 18, 19 અને 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું છે અને તારીખ 22 સુધીમાં રાજ્યમાં ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક માવઠું થવાની પણ શક્યતા રહેલી છે। મિત્રો તારીખ 3 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે અને 12 ઓક્ટોબરે નવરાત્રિ પૂર્ણ થવાની છે। ત્યારે અંબાલાલ પટેલે નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી છે કે નવરાત્રિના દિવસોમાં તડકો પડવાની શક્યતાઓ રહે છે। તડકા વચ્ચે ક્યાંક વરસાદ થવાની પણ શક્યતાઓ છે। શરદ પૂનમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને શરદ પૂનમની રાત્રે ચંદ્ર તો શ્યામ વાદળોમાં આખી ઢંકાયેલો હશે, તો વાહનોને અસર કરે તેવું ચક્રવાત બનવાની પણ શક્યતાઓ છે। વધુમાં અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરતાં પણ જણાવ્યું કે તારીખ 29થી શિયાળાની શરૂઆત થાય, ઠંડી પડે અને 3 ડિસેમ્બરથી સખત ઠંડીનો અનુભવ થશે। 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે, જેને કારણે તારીખ 27 અને 30માં ઠંડી અને જાન્યુઆરીની શરૂઆતમાં ભારે ઠંડીની શરૂઆત થઈ જશે। જાન્યુઆરીમાં ઠંડો રહેશે અને આ ઉપરાંત ફેબ્રુઆરી માસની શરૂઆતમાં પણ હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતાઓ છે। લા નીનોની અસર શક્યતા કેટલાક તજજ્ઞો દ્વારા બતાવાઈ રહી છે, જેની અસર માર્ચ માસ સુધી થશે અને ઊભા કૃષિ પાકોમાં હાનિ થવાની પણ શક્યતાઓ છે।
દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે અને ભૂસ્ખલનની શક્યતાઓ છે, એટલે આ અરસામાં પ્રવાસીઓને સાવધાન રહેવાની જરૂર છે. હવે મિત્રો ખેડૂત સમાચાર ઉપર એક નજર કરીએ તો પીએમ કિસાનના લાભાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. 18મા હપ્તાની તારીખની પુષ્ટિ થઈ ગઈ છે. કરોડો ખેડૂતોને નવરાત્રી દરમિયાન તેમના ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ઓક્ટોબર 2024ના રોજ પીએમ કિસાન યોજના હેઠળ 18મો હપ્તો જાહેર કરશે. નોંધનીય છે કે 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ જારી કરવામાં આવ્યો હતો. પીએમ કિસાન કેન્દ્ર સરકારની યોજના છે. આ યોજના અંતર્ગત મોદી સરકાર ખેડૂતોને સહાયના રૂપમાં 6,000 રૂપિયા વાર્ષિક સહાય પૂરી પાડે છે. આ રકમ 2,000 રૂપિયાના 3 હપ્તા સમાનમાં આપવામાં આવે છે અને લાભાર્થીઓના બેંક ખાતામાં ડાયરેક્ટ બેંક બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવે છે. અને આ યોજના ડિસેમ્બર 2018માં શરૂ કરવામાં આવી હતી. યાદ રાખો કે પીએમ કિસાન નોંધાયેલા ખેડૂતોએ KYC પૂર્ણ કરવું ફરજિયાત છે. લાભાર્થીઓને કસ્ટમર એટલે કે KYC પ્રક્રિયા સહિત કાગળોના તમામ કાર્યવાહી પૂર્ણ કરવી પડશે, નહીં તો તમે હપ્તાથી વંચિત રહી શકો છો. મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ભીંડાનું ઉત્પાદન કરનારા ખેડૂતો હાલ રડી રહ્યા છે. ખેડૂતોને ભીંડાના પ્રતિ કિલો 5 થી લઈને 15 રૂપિયા મળી રહ્યા છે. તો બીજી તરફ રિટેલમાં ભીંડા 50 થી લઈને 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. બટાકા, ડુંગળી, ટામેટા, લીંબુ સહિતના શાકભાજીના ભાવ ઊંચા હોવાથી ગૃહિણીઓ રડી રહી છે. તો બીજી બાજુ ભીંડાના હોલસેલ ભાવ બગડતા ખેડૂતો પણ રડી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ભાવ એટલા ઓછા મળી રહ્યા છે કે ઉત્પાદન ખર્ચ પણ નીકળતો નથી. ભીંડા ઉગાડીને મોટી ભૂલ કરી હોય તેવું તેમને લાગી રહ્યું છે. ખેડૂતોને ભીંડાનો ગુણવત્તા પ્રમાણે 5 થી લઈને 15 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે 15 દિવસમાં ભીંડાના ભાવ ઘટ્યા છે. ભીંડાની આવક ડબલ કરતાં પણ વધી ગઈ છે. એક સમયે ખેડૂતોને ભીંડાના 30 થી લઈને 40 રૂપિયા મળતા હતા, પણ હવે ભાવ ખૂટી ગયા છે. વળી કેટલાક લોકો ભાદરવામાં ભીંડા ખાવાનું પસંદ કરતા નથી. આથી માંગ પણ એટલી નથી. ભીંડાના હોલસેલ ભાવ ભલે બગડ્યા હોય, પરંતુ રિટેલમાં તે 50 થી લઈને 60 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. એટલે કે રિટેલમાં એટલા સસ્તા ભીંડા મળતા નથી. આ ઉપરાંત બટાકા 50 રૂપિયા કિલો, ડુંગળી 80 થી લઈને 100 રૂપિયા કિલો, લીંબુ 160 થી લઈને 170 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. ચોમાસું હોવા છતાં પણ લીંબુ ઊંચકાયા છે. ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે ભીંડાના ભાવ ઊંચકાય અને તેઓનું સારું વળતર મળે. અમદાવાદના જમલપુર વિસ્તારમાં આવેલા APMCમાં ચારે બાજુ માત્ર ભીંડા જ ભીંડા દેખાઈ રહ્યા છે. એક તરફ વરસાદના સમયમાં જ્યારે તમામ શાકભાજી 60 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, ત્યારે ખેડૂતો પાસેથી ભીંડો ખરીદવા માટે કોઈ તૈયાર નથી. ખેડૂતોને આ વખતે ભીંડાનું મબલક ઉત્પાદન થયું છે, પરંતુ આવે ક્યારેય બન્યું નથી કે ખેડૂતોના ભીંડા 2 રૂપિયા કિલો પણ કોઈ ખરીદવા માટે તૈયાર ન થયું હોય. ખેડૂતોની સાથે શાકભાજી વિક્રેતાઓની હાલત પણ ખરાબ છે. APMC માર્કેટમાં ભીંડો વેચાયા વગર પડ્યો રહ્યો હોય તેવું છેલ્લા 3-4 દિવસથી ચાલી રહ્યું છે. 1 વીઘા જમીનમાં 50,000નું રોકાણ કરીને ખેડૂતોને આશા હતી કે ભીંડાને કારણે તેમનું ઘર ચાલશે, પરંતુ અમદાવાદ જિલ્લાના ખેડૂતોને ભીંડાની ખેતી ભારે પડી ગઈ છે. 10 થી લઈને 12 અને છેલ્લે તો 15 થી લઈને 20 રૂપિયા કિલો વેચાતા ભીંડા હાલ 2 રૂપિયા ખરીદવા માટે ફાફા મારવા તેવી સ્થિતિ પણ બની છે. આખરે કરવું તો કરવું શું? ખેડૂતોને આશા છે કે દર વખતની જેમ સરકાર હવે ખેડૂતોની વારે આવશે. હવે મિત્રો આગળ વાત કરીએ તો રવિવારે જમ્મુ કાશ્મીરના બિલવારમાં ચૂંટણી કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત અચાનક બગડી ગઈ હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મલ્લિકાર્જુન ખડગે સાથે ફોન પર વાતચીત કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. તમને જણાવી દઈએ કે તબિયત બગડ્યા બાદ થોડું સારું લાગતા ખડગે ફરી એકવાર સ્ટેજ ઉપર આવ્યા અને મોદી સરકાર ઉપર પ્રહારો કર્યા અને કહ્યું કે જ્યાં સુધી મોદી સત્તામાં છે ત્યાં સુધી હું મરીશ નહીં. એમને શ્રદ્ધાંજલિ આપતા શહીદો પણ ભાવુક દેખાયા હતા. હકીકતમાં જ્યારે ખડગે કાર્યક્રમ દરમિયાન લોકોને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેઓ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને લઈને ભાવુક થઈ ગયા હતા. ખડગેએ ભાવુક થઈને કહ્યું કે જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં છે અને ભાજપ દેશ ઉપર શાસન કરી રહ્યું છે, ત્યાં સુધી હું ન તો શાંતિથી આરામ કરીશ કે ન તો મરીશ. ભાષણ આપતી વખતે થોડી વાર માટે અવ્યવસ્થા અનુભવવા લાગ્યા હતા, પરંતુ તરત જ પોતાની જાત ઉપર કાબૂ રાખ્યો. આ દરમિયાન તેમણે ભાજપ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા.
હવે મિત્રો આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એ વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજનાઓમાંની એક છે. આ યોજના હેઠળ દર વર્ષે 2000 રૂપિયા 3 હપ્તામાં બહાર પાડવામાં આવે છે અને ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. ખેડૂતો આ નાણાંનો ઉપયોગ બિયારણ, ખાતર ખરીદવા અને ખેતી સંબંધિત અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે કરી શકે છે. હાલમાં જ કેન્દ્રીય ખેડૂત મંત્રી એવા શિવરાજસિંહ ચૌહાણે રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર આપવાનો નિર્ણય કર્યો છે. આ રાજ્યમાં ખેડૂતોને પીએમ કિસાનના હપ્તા ઉપરાંત 5000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. તો ચાલો જાણીએ કે શું છે સમગ્ર મામલો. મિત્રો, તાજેતરમાં જાહેર કરતા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે જો ભારતીય જનતા પાર્ટી ઝારખંડમાં ચૂંટણી જીતીને સત્તામાં આવશે તો ખેડૂતોને 5 એકર સુધીની જમીન માટે વાર્ષિક રૂપિયા 5000ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ નાણાકીય સહાય પીએમ કિસાનથી અલગ હશે અને આમ જો ભારતીય જનતા પાર્ટી ઝારખંડમાં સત્તામાં આવશે તો ખેડૂતોને દર વર્ષે 11000 રૂપિયા મળવાપાત્ર થશે. કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની સરકાર ઝારખંડમાં સત્તામાં હતી ત્યારે ખેડૂતોને 5 એકર સુધીની જમીન માટે વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવતી હતી. પરંતુ વર્ષ 2019માં ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર આવ્યા બાદ આ આર્થિક સહાય બંધ કરી દેવામાં આવી હતી. કૃષિ મંત્રીએ જણાવ્યું કે જો ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી એકવાર સત્તામાં આવશે તો ખેડૂતોને ફરી એકવાર 5000 રૂપિયાની વાર્ષિક આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે અને તે પીએમ કિસાનથી અલગ હશે.